ડુંગરો બતાવી છે ચોટીલા ચામુંડમાનો. તો હવે ચાલો ડુંગરો ચડી જઈએ. તો અહીંયા ચોટીલા ડુંગરામાં ખરેખર કેટલા પગથિયા છે ને એ ગણવાના છે આપણે. અડધે પગથિયા થાકી ગયા, ખરેખર લંઘાઈ ગયા અહીંયા પગથિયા. તો અમારું નાળિયેર કંઈક આવી રીતનું નીકળ્યું છે. બતાડતો નાળિયેર બતાડતો. તો રામ રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વ્લોગમાં. તો આજનો વ્લોગ જવાનો છે ચામુંડા માતાના મંદિરે અને ત્યાં જઈને પગથિયા ગણવાના છે. તો જો હું ને અમે ત્રણેય પાછા ગયા હતા મૂળી, અને મૂળીથી અમે પાછા ત્યાંથી ચોટીલા નજીક છે. તો હવે ચોટીલા બાજુ ખસકાયા જો. તો હવે આવી ગયા છે ચોટીલા મંદિરે. કયા મંદિરે? તો અહીંયા પાછળ તો મસ્ત ડુંગરો બતાવી છે ચોટીલા ચામુંડમાનો. તો હવે ચાલો ડુંગરો ચડી જઈએ. રિમોલેજ કરાવી નાખ્યું છે, બધું અહીં પાડી દીધું છે ભલામણા. જો બધું રિનોવેશન થતું લાગે છે, મસ્ત બનવાનું છે ચોટીલા ભાઈ, એક નંબર. તો અહીંયા ફ્રી પાર્કિંગ છે, જોઈ શકો છો. આ બધી બાજુ પાર્કિંગ જ છે, ફોર વ્હીલના પાર્કિંગ છે. ટુ વ્હીલનું ખબર નહીં ક્યાં હોય અમે, તોય ટુ વ્હીલ સરાઈ દીધી છે ફોર વ્હીલની વચમાં. અહીંથી ડુંગર દેખાય છે મસ્ત એનો. જો કેટલું મસ્ત ક્લિયર દેખાય. અહીંથી ચડવાનું છે ઉપર. તો હાલો હવે પગપાળા જઈશું. પછી એન્ટર થતા પહેલા માસી ભટકાણા, અહીંયા ટ્રોલ ટાંકું ઊભું હતું માસીનું. ત્યાંથી 50 દેવા પડે એવું થયું. પછી આપણે લીધું હોનું નાળિયેર અને ચુંદડી ને બધું મિક્સ આવે તો એ લોકો આપે છે 100 રૂપિયાનું. પછી હવે પગથિયા ઘંટા ચડી જાય ડુંગરો. એટલે એ આ પૂરું જ નથી થતું ભલામણા. મસ્ત ગામ દેખાય ચોટીલા ગામ દેખાય આખે આખું. અડધે પગથિયા થાકી ગયા, ખરેખર લંઘાઈ ગયા અહીંયા પગથિયા. પગ દુખવા મળી એમ કે છે 999 પગથિયા છે એમ કે છે. 1000 માં એક ઓછું થાકી ગયેલા. એમાં હારે આને લઈને આવવાની થાકી જઈ. તો ડુંગરો ઉપર ચડી ગયા છે ને આ જો બે ગઈ, થાકી ગઈ. અહીં ચડ્યા તો પરસો હોળી જો. હા જો અહીંથી ગામ જો મસ્તીનું બતાવી અંદર. તો ઠેઠ ઉપર ચડી ગયા છીએ, આપણે કંઈ સપોર્ટ લીધો નથી, પૂરો થતો નથી. અહીંયા આવીને ખાધો એવું લાગ્યું. હવે આ થાકી ગઈ ને એટલે હા. અને આ યુ મંદિર અહીંયા જો શ્રીફળ અહીંયા વધેરવું. હા શ્રીફળ અહીંયા વધે નાખ. હાલો હાલો શ્રીફળ લાવે છે, વધે નાખશું અહીંયા અંદર અંદર વધે. તો હાલો અંદર વધે આપણે લઈ લો. હાલો લા આવું બધા હાલ. હવે થાકી ગયું. તો હવે વિડીયો બનાવતા શરમ નથી આવતી. એક વાત તો આપણને વિડીયો બનાવતા અનુભવ થઈ ગયો. ચાલો હવે દર્શન કરી લઈએ અંદર. હું તમને iPhone 16 Pro Max નો કમાલ બતાવું. ચાલો જો હવે. જય માં ચામુંડા. ભલામણા દર્શન કરવા વાળું પબ્લિક તો જો ભલામણા ખબર નહીં વારો આવે ત્યારે સાચો. क्या बज यार तो करा क्या फोन मारी पे नहीं नो
અહીંથી બહુ મસ્ત દેખાય છે. ચાલો હવે પેલા નારિયેળ વધારતા આવીએ. અમે નારિયેળ લઈને આવ્યા છીએ. તો કઈ જગ્યાએ વધારવાનું? હાલો હાલો આગળ જો બધા વધારે છે. નાળિયેરની ધબધબાટી વેલાવે છે. હા બધે નહીં કીધું. લે આપણે નાળિયેર વધારતા. હું કરેલા ફાટતું નથી નાળિયેર એક એલા હે. તો અમારું નાળિયેર કઈક આવી રીતનું નીકળ્યું છે. બતાડતો નાળિયેર બતાડતો. બોલે તો નાળિયેરનું ભારે મસ્ત નાળિયેર વજન નાખ્યું છે. આવી રીતે વધેલું નાળિયેરનું પાણી દેખો આવો જો એવું છે અત્યારે. તો ચાલો હવે માતાજીની ધજા ચડે છે. તો ચાલો દર્શન કરી લેજો બધા. તો અહીંયા ચોટીલા ડુંગરામાં ખરેખર કેટલા પગથિયા છે ને એ ગણવાના છે આપણે. તો ચડવામાં અને ઉતરવામાં બેમાં કેટલા પગથિયા થાય છે ને એ ગણવાના છે. પેલા ગણતા ભૂલી ન જાય એ ગણવામાં. એમ કે છે 999 પગથિયા છે, પણ આપણે જોઈએ કેટલાક છે. સાચું હું જોઈએ હાલો. તો એક દાદીમાં જો રોપવે થી જાય છે ઉપર ચોટીલાના ડુંગર ઉપર. તો ભાઈ ચડવામાં ઉતરવામાં ખબર જ ન રહી કેટલા પગથિયા હતા. ગણવામાં કાંઈ ધ્યાન ન રહ્યું, ભૂલાઈ ગયું મારું બેટું વોઇસમાં. હવે તમે ક્યારેક ચોટીલા આવો તો તમે ગણી લેજો કેટલા પગથિયા છે, મને રહેવા દો. હવે તમે બધા મને એક વાત કહો, આ કયા ભગવાનની મૂર્તિ છે ભલામણા? આ તો આપણે 3 સિંહની મુદ્રા છે જે આપણી કરન્સીની ઉપર કે છે ને લાગે એ. ચાલો તો હવે ડુંગરો ઉતરી ગયા છીએ અને ગેટ ક્યાં ગયો? હા માન ઉતરી ગયા છે. જો તો અહીંયા ચોટીલામાં ડિમોલેશન કરી નાખ્યું છે ને રસ્તો કેટલો મોટો થઈ ગયો. આમ તો જો વાહ ભાઈ. તો થેન્ક યુ કલેક્ટર સાહેબને, અહીંના કલેક્ટર સાહેબને બહુ થેન્ક યુ કહેવું પડે. એમ કે છે મકવાણા છે, ખબર નહીં કોણ હોય. તો જો મસ્ત મોટો રસ્તો થઈ ગયો છે પહોળો. તો પહેલાં નાની એમથી ગલેરી હતી, હવે કેટલું વધી ગયું. આમ તો જો અહીંથી સામું જો આટલો રસ્તો પહોળો થઈ ગયો. અમારા મેડમને લેવું છે કંકુ, કેમ કે છે અહીંનું કંકુ બહુ સારું આવે. ડિમોલેશનનું કામકાજ ચોટીલામાં ધબધબાઈને ચાલે છે બધા હમણાં. હવે રોડ રસ્તા અને બધું એકદમ મસ્ત નવું ચકાચક થઈ જશે. અને હવે તમે ફરીને આવશો ને એટલે ચોટીલા લગભગ એકદમ નવું જ સ્વરૂપમાં જોવા મળશે. ચાલો માતાજીના દર્શન કરી લીધા ને હવે જઈશું ઘર બાજુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રામ રામ બધાને.